ડભોઈ હોમગાર્ડ્સ યુનિટ દ્વારા આજે 6 ડિસેમ્બર હોમગાર્ડ દિવસની ભવ્યતાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। 6 ડિસેમ્બર એટલે શહેર વિસ્તારમાં પોલીસની સાથે રહી કાયદા અને સુરક્ષાનું પાલન કરાવતા અને કાયમ પોલીસનો પડછાયો તરીકે નગરની શાંતિ જાળવવા માટે તેમજ અન્ય કામોમાં અડીખમ ઊભા રહેતા એવા હોમગાર્ડ જવાનો માટે આજે મહત્વનો દિવસ। હોમગાર્ડ યુનિટની 6 ડિસેમ્બરના દિવસે રાજ્યમાં સ્થાપના થઈ હતી, ત્યારે આ દિવસને તમામ હોમગાર્ડ જવાનો ઉત્સાહપૂર્વક ઉજવે છે। ત્યારે આજે ડભોઈ હોમગાર્ડ યુનિટ દ્વારા ભવ્યતાથી આ દિવસની ઉજવણી કરી અને નગરના રાજમાર્ગો ઉપર રેલી યોજવામાં આવી હતી। જય હિન્દ તે જણાવવાનું કે આજ રોજ તારીખ 6 ડિસેમ્બર નિમિત્તે ડભોઈ હોમગાર્ડ યુનિટ તરફથી ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું। ટાવર ફરી વિવિધ એરિયામાં જઈ અને ઓફિસે પાછા પરત ફર્યા। એ નિમિત્તે આજે જે 6 ડિસેમ્બર ને સ્થાપના દિવસ છે એને 62 વર્ષ આજ રોજ પૂરા થાય છે। એ નિમિત્તે ડભોઈ હોમગાર્ડ યુનિટના 40 જવાન વડોદરા મુકામે બ્લડ ડોનેશનનો કેમ્પ રાખેલા છે। એવા વિવિધ પ્રકારના જે આજ રોજ નિમિત્તે જે પ્રોગ્રામ રાખેલા છે એમાં સહભાગી થયા છે અને આ નિમિત્તે ડભોઈ યુનિટના સભ્ય જે ફ્લેગ માર્ચ કરી ડભોઈ ટાવર ફરીને ઓફિસે પાછા પરત ફર્યા છે એ બધા આમાં સહભાગી થયા છે। આજ જે હોમગાર્ડ સભ્ય ભેગા થઈ એકતા દિવસ ઉજવ્યો એ નિમિત્તે ભેગા થઈ ભારત માતા કી જય। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।